પાઠ 5 અમે સૌ. કેમ છો બાળ મિત્રો? સૌ મજામાં છો ને? ચાલો આજે તમને કેટલાક જોડકણા સંભળાવું. સાંભળવા છે ને? ચાલો ત્યારે. દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય, ફટાકડા તો ફટફટ ફૂટે, બાળક બહુ હરખાય. આ જોડકણામાં દિવાળીના તહેવારની વાત કરી છે. ચાલો બીજું જોડકણું સાંભળીએ. પાપા પગલી ધૂળની ઢગલી, ઢગલી ઉપર તગારું, બકરીનું બચ્ચું લવારું. આ જોડકણામાં બકરીના બચ્ચાને લવારું કહેવાય એમ સમજાવ્યું છે. ચાલો બીજા આવા કેટલાક જોડકણા સાંભળીએ. જોડકણા. બટાકુ રે બટાકુ, નદીની રેતમાં ઉગતું, બાળકને એ ભાવતું, શાકનો રાજા કહેવાતું. બાળ દોસ્તો, મજા આવીને? બટાકાના આ જોડકણામાં બટાકા ક્યાં ઉગે અને કોને ભાવે છે એ કહ્યું છે. દોસ્તો, બટાકો કોનો રાજા ગણાય છે? સરસ. ચાલો આગળનું જોડકણું જોઈએ. એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, કોબીજ મારું નામ. દોસ્તો, આ જોડકણું કઈ શાકભાજીનું હતું? હા, કોબીજમાં એક પાનની અંદર બીજું પાન, એમ પાન ઉપર પાન હોય. એનું શાક બને અને કાચી પણ ખવાય. તમને શાનું શાક ભાવે? ચાલો આગળ વધીએ. મીઠી કેરી સૌને ભાવે, ઉનાળે એ આંબે આવે, રાજા કહી સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવે. ચિત્ર જોઈને ખબર પડી આ જોડકણામાં કોની વાત કરી છે? બરાબર, આ તો કેરીની વાત કરે છે. કેરી તો સૌને ભાવે. તમને પણ ભાવે છે ને? કેરીનું નામ બોલતા જ મોંમાં પાણી આવી ગયું ને? દોસ્તો, કેરીના ઝાડને શું કહેવાય? ખાટો મીઠો મારો સ્વાદ, બાળકોને હું આવું યાદ, ઉનાળામાં કરશો ન બાદ, સંતરા કહીને કરજો સાદ. બાળ મિત્રો, ઉનાળાની ગરમીમાં સંતરાનો રસ પીવાથી ગરમીમાં રાહત મળે છે. સંતરાનો સ્વાદ ખાટો મીઠો હોવાથી નાના બાળકોને બહુ ભાવે છે. ગુલાબનો તો લાલ રંગ, કોમળ કોમળ એનું અંગ, પાંખડીનું બને ગુલકંદ, જોઈને સૌ થાય છે દંગ. તમે ગુલાબનું ફૂલ જોયું છે? તમે તેનું ચિત્ર જોઈને જ ઓળખી ગયા હતા. ગુલાબની પાંદડીઓમાંથી ગુલકંદ બને છે, જે ખાવાની મજા પડે છે. ગુલાબના ફૂલો એટલા સુંદર હોય છે કે તેને બધા જોતા જ રહે છે. બાળ મિત્રો, ચાલો હવે છેલ્લું જોડકણું જોઈએ. પીળા પીળા ગોટા છે, ફૂલમાં એ ગલગોટા છે, ફૂલહારમાં એ ઝૂલે છે, ન સૂંઘે એ ભૂલે છે. દોસ્તો, તમે પીળા ફૂલોનો હાર જોયો હશે. તે ફૂલોનું નામ ગલગોટા છે. નાના નાના દડા જેવા. બાળકો, જોડકણા સાંભળવાની મજા પડી ને? તો પાઠ 5 અમે સૌમાં શાકભાજી, ફળો અને
ફૂલો આપણા જીવનમાં કેટલું મહત્ત્વ ધરાવે છે તે જણાવવામાં આવ્યું છે અને તમે બધા તે જાણો જ છો. તો હવે ચોપડીમાં પાના નંબર 53 ઉપર આપણે આગળ વધીએ. તેમાં પ્રશ્ન નંબર 2માં ક, બ, અ અને છ મૂળાક્ષરો આપેલા છે અને તેની સામે ચિત્ર તેમજ તે ચિત્રના નામ આપેલા છે. તો આપણે દરેક જે મૂળાક્ષર આપેલા છે તેની સામેની લાઈનમાંથી તે અક્ષર ગોતી તેના ફરતે ગોળ કરવાનું છે. જેમ કે ક છે તો સામે કબૂતરમાં તો ક ઉપર ગોળ કરેલ જ છે. ત્યારબાદ કાગડાનામાં ક ઉપર ગોળ, છાલ શબ્દમાં ક આવતો નથી, બતકમાં ક ઉપર ગોળ અને મકાનમાં ક ઉપર ગોળ કરવાનું છે. ત્યારબાદ બ, તો બકરીમાં બ ઉપર ગોળ કરેલ જ છે. બદામમાં બ, ત્યારબાદ કાબરના ચિત્રમાં બ, બટનનામાં બ, આ રીતે ગોળ કરવાનું છે. ત્યારબાદ તેમાં ને તેમાં નીચે અ આપેલો છે, જેમાં અખરોટમાં તો અ ઉપર ગોળ કરેલ જ છે. ત્યારબાદ આમળામાં અ ઉપર, અનાનસમાં અ ઉપર, અજગરમાં અ ઉપર ગોળ કરવાનું છે. ત્યારબાદ છ, તો છત્રીના છ ઉપર ગોળ કરેલ છે. ત્યારબાદ છાપુમાં, ત્યારબાદ છાબડીમાં અને રીંછમાં છ ફરતે ગોળ કરવાનું છે. ત્યાર પછીના પાના ઉપર એટલે કે પાના નંબર 54 ઉપર ચિત્ર આપેલા છે, જેમાં ફળો સાથે ફળ અને શાકભાજી તેમજ ફૂલ સાથે ફૂલને જોડવાના છે. જેમ કે બટેટા સાથે રીંગણને જોડેલ છે. ત્યારબાદ ગુલાબનું ફૂલ આપેલ છે, તો ગુલાબના ફૂલને આપણે ગલગોટાના ફૂલ સાથે જોડીશું. ત્યારબાદ સફરજનને કેરી સાથે જોડીશું. ત્યારબાદ ભીંડાને કોબી સાથે જોડીશું. ત્યારબાદ જાસૂદના ફૂલને બારમાસીના ફૂલ સાથે જોડીશું અને દ્રાક્ષને કેળા સાથે જોડીશું. તમારે વ્યવસ્થિત રીતે ફૂટની મદદથી આ જોડકા જોડવાના છે. ત્યાર પછી પાના નંબર 55 ઉપર પ્રશ્ન નંબર 4માં જે ફળ, શાકભાજી અને ફ્રૂટ આપેલા છે તેમાં તમારે મનગમતા સરસ મજાના કલર પૂરવાના છે. ત્યાર પછી પાના નંબર 56 ઉપર ક, બ, અ, છ, આ અને એ તે અક્ષરો આપેલા છે અને તેની સામે તે જ અક્ષરોને વ્યવસ્થિત રીતે ઘૂંટીને તમારે સરસ રીતે લખવાના છે. ત્યાર પછી પાના નંબર 57 ઉપર પ્રશ્ન નંબર 7માં ક, બ, અ, છ, આ અને એ તે બધા જ અક્ષરોને સામે સુંદર રીતે તમારે લખવાના છે. ત્યાર પછીના નંબર પાના નંબર 58માં પ્રશ્ન નંબર 8માં અલગ રીતે શ અક્ષર આપેલા છે, જે આપણે શીખવાના છે. જોઈએ, જેમ કે અ છે તો સામે આ અને ત્યારબાદ એ, એટલે કે પહેલાંમાં સાદા મૂળાક્ષર આપેલા છે તેમાં કાનો લગાડીને આ બનાવેલ છે અને પછીના ખાનામાં તેનો એકમાત્ર લગાડીને એ બનાવેલ છે. ત્યારબાદ ક છે તો તેમાં કા અને કે, બ આપેલો છે તો કે બા અને બે, છ આપેલો છે તો છા અને છે. તો બાકીના બધા મૂળાક્ષરો તમે આ જ રીતે સરસ રીતે બનાવતા આવડશે ને બાળકો? ત્યાર પછી આપણે પાઠ નંબર 4માં આ જ રીતના શબ્દ બનાવતા શીખી ગયા છીએ. આમાં પણ આ અને ના તેને જોડી મૂળાક્ષરો સાથે અને શબ્દ બનાવવાના છે. જેમ કે સર્વપ્રથમ આ જ આપેલ છે, ત્યારબાદ આ અને ગને જોડી અને આ ગ શબ્દ બનેલ છે. ત્યારબાદ આ સાથે મને જોડી અને આમ શબ્દ બનેલ છે અને આ સાથે વને જોડી અને આવ શબ્દ બનેલ છે. ત્યારબાદ ના અને ગમાં ના ગ આપેલ છે. ત્યારબાદ ના સાથે મ જોડી નામ શબ્દ બનેલ છે, ના સાથે વ જોડી નાવ શબ્દ અને ના સાથે ર જોડી નાર શબ્દ બનેલ છે, જે તમારે નંબર પ્રમાણે વ્યવસ્થિત રીતે લખવાના છે. ત્યાર પછીના પાના નંબર 60 ઉપર પ્રશ્ન નંબર 10માં તમારે શબ્દને જોઈ, વાંચી અને સામે તેને લખવાના છે અને વાક્યને પણ વાંચી અને તેની નીચે અથવા તેની બાજુમાં સરસ રીતે લખવાના છે. ત્યાર પછીના
પાના નંબર 61 ઉપર પ્રશ્ન નંબર 11માં ખૂટતો મૂળાક્ષર લખો. તેમાં ચિત્ર આપેલ છે અને સામે તે ચિત્રના અધૂરા નામ આપેલ છે. જે તમારે અક્ષર ખૂટે છે તે પૂરી અને પૂરું નામ બનાવવાનું છે. જેમ કે પહેલું ગાજરનું ચિત્ર આપેલ છે, જેમાં સામે ગા અને જ આપેલ છે. તો હવે શું ખૂટે છે બાળકો? સરસ. તો તમારે ખાનાની અંદર ર લખવાનો છે. ત્યારબાદ બદામનું ચિત્ર છે, તો સામે ખાનામાં દા અને મ આપેલ છે. તો શું ખૂટે છે બાળકો? બ. તો તમારે ખાનામાં બ લખવાનો છે. ત્યારબાદ બાકસનું ચિત્ર છે અને સામે ખાનામાં બા અને સ આપેલ છે. તો શું ખૂટે છે બાળકો? તો કે ક ખૂટે છે. ત્યારબાદ સિંહનું ચિત્ર આપેલું છે, જેને આપણી તળપદી ભાષામાં સાવજ પણ કહેવાય છે. તો સા અને જ આપેલ છે. તો શું ખૂટે છે? તો કે વચ્ચે વ ખૂટેલ છે. ત્યારબાદ કેરમનું ચિત્ર આપેલ છે, જેમાં કે અને ર આપેલ છે. તો શું ખૂટે છે? તો કે મ ખૂટે છે. ત્યારબાદ અજગરનું ચિત્ર આપેલ છે અને ખાનામાં જ અને ગ બે જ અક્ષર આપેલ છે. તો શું ખૂટે છે? તો કે સર્વપ્રથમ અ લખવાનો અને ત્યારબાદ ર. તેવી જ રીતે વરસાદનું ચિત્ર આપેલ છે અને જેમાં વ અને સા આપેલ છે. તો વચ્ચે ર આવશે અને ત્યારબાદ દ આવશે. બાળકો, અમે મોબાઈલમાં આ રીતે લખતા હોઈએ, તેથી અક્ષરો સરખા વળાંકવાળા થતા ન હોય અને ક્યારેક લીટીની બહાર પણ વયા જતા હોય. તમારે સરસ રીતે અક્ષર લીટીની અંદર રહે તે રીતે સરસ રીતે કરવાના હોય. તો બાળકો, અહીં જ આપણો પાઠ 5 અમે સૌ ચોપડીમાં પૂર્ણ થાય છે. આવજો. બાય બાય.